હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આ જો 10 વાગે હજી ઊંઘમાં છે. હે અહીંયા હું સૂઈ ગઈ પ્લેટફોર્મ ઉપર. પાછી આવીને હમણાં ઉઠાડી, ચા મૂકી છે હવે મારી ને મિશ્રીનું બધું મિલ્ક ને સિરિયલ ને રેડી કર્યું. સારું, હાલો નાસ્તો કરો. હે મજા થઈ છે, પછી તમારે ભેગું બેસવું છે. મિશ્રીને હમણાં એવું બહુ થઈ ગયું છે, હું મમ્મી સાથે જમીશ ને મમ્મી સાથે નાસ્તો કરીશ ને. ત્યાં કોઈ ગેસ્ટ આવે ને તો એ નથી બેસતી જમવા. હું જ્યાં સુધી ના બેસું ને ત્યાં સુધી તો કરતી હતી ને. હું બટર કરતી હતી. હા, હેલ્પ કરે છે હમણાં તો. વેકેશનમાં પછી કંટાળે એટલે મન કે મન તો સ્કૂલે મૂકી જાય ને એવું. સ્કૂલમાં પેલું વેકેશન કેર હોય ને, જે પેરેન્ટ્સ ઘરે ના રાખી શકતા હોય, કેર ના કરી શકતા હોય, જોબ હોય કે કોઈ પણ રીઝનથી, તો એ લોકો ત્યાં વેકેશન કેરમાં મોકલે. એટલે મને એવું કહે છે કે હવે હું બોર થઈ ગઈ, હવે સ્કૂલે જવું છે મારે. પણ ત્યાં ઓલરેડી મિશ્રી બુકિંગ ફૂલ થઈ ગયું હોય, હવે ના હોય. આપણે એમના સ્વિમિંગ સેન્ટરે ના જઈ શકીએ છે. જઈ શકીએ ને, અચ્છા જોઈ આજે જાય તો તમે આવજો. ઈ તો જેને આવવું હોય એ આવી શકે. એટલે વાહ, આજે આપણે ત્યાં જવું છે, પાછું જવું જોશે ઇન્ડિયન સ્ટોરમાં. મીશો ગઈકાલે અમે જે ઇન્ડિયન સ્ટોરમાં ગયા હતા ને, ત્યાં બહુ બધું નથી મળતું, તો કુશલને ખારી ને એવું બધું જોતું હતું બ્રેકફાસ્ટ માટે, તો એ કાંઈ ના મળ્યું. એટલે મને કહે કે તમે જઈ આવજો બીજે ક્યાંક. એટલે મેં કીધું જાશું હવે, આજે ત્યાં લઈ આવશું, પાછા જાશું ઇન્ડિયન સ્ટોર. કાલ તો જો કે બધું કામ કરી લીધું, એટલે કપડાં સંકેલવાના બાકી છે. બાકી તો આજે કંઈ છે નહીં કંઈ ખાસ કામ. તો મિશ્રીને લઈને જઈશ, એને જ્યાં જવું અહીંયા ત્યાં જોઈએ હવે. કાંઈક તો કરી શકી ખરા. શું કે બારે તો જઈ શકી વેકેશનમાં. તમારા આજે એ ગેસ ધીમો છે ને એટલે ઉભરાશે નહીં મિશ્રી. આજે જોબ છે તમારા? કાલે છે. કોઈ દિવસ જોબ ના તો એમનું પૈસા આવતા તો એમને કોણ દઈ જાય હે, મહેનત વગરનો. સ્કૂલમાંથી એ પચાય નહીં મિશ્રી. મમ્મી મારી સ્કૂલમાંથી પૈસા આવતા હોય તો? એવું ના હોય ને, મહેનત કરવી પડે તો જ થાય ને. તો પછી અમને મફતનું કોઈ દિવસ સદતું જ નથી કે. એટલે ચાલો નાસ્તો કરી લઈ. હવે હું મિશ્રી તૈયાર થઈ ગયા છીએ, હવે ઇન્ડિયન સ્ટોર જઈ આવીએ, વસ્તુ લઈ આવી. કેટલો 1:15 વાગી ગયો કા. મોડો નાસ્તો કરી તો ભૂખાઈ નથી, એટલે કીધું હાલ જઈ આવી, પછી આવીને લંચ કરજે. મમ્મી મેં શું કર્યું હમણાં? એ કે હું વિડીયો લઉં, પણ પોતે ઓલો સેલ્ફી વાળો વિડીયો, પોતાની સાઈડ જ કેમેરો રાખીને. એ કે હું તારો વિડીયો લઉં. મમ્મી ચાલ ના અહીંયા ઊભી રાખી, પછી આમ કર્યું, આમ પછી પણ મારી સાઈડ હતો. હા, કેમેરો એની સાઈડ રાખ્યો તો, ફ્રન્ટ કેમેરો ઓન હતો કા. આ ક્રિસમસ ટ્રી આપણે ઓલું કરવાનું હતું હે, બધું હવે મૂકી દઈ ને, બોલ ને બધા કાઢીને ગોઠવીને. હે ભૂલાઈ ગયું. આવીને કરશો કા, પેલા જઈ આવી. તો કોણ કરશે મારા સિવાય? તમે કરી દેશો? શું ખબર ડેડી શું કે. ચાલો જઈ આવી પેલા. હવે ઇન્ડિયન સુપર માર્કેટમાં પહોંચી ગયા. ચાલો મીશુબેન, નાસ્તા લેવાના, બીજું તો કઈ નથી લેવાનું. ઘી ને એવું લેવાનું હતું, પણ એ તો કાલ લઈ આવ્યા હતા. ચાલો, ખબર છે ને ક્યાં મળે મીશુ? હા એ સાઈડ. હા રિયા બધા નાસ્તા મળે જે જોઈએ.
કુશલને ખાસ તો આ જોતો તો પાપડી ગાંઠિયા અને ખારી. ખાખરા તો ઘરે પડ્યા છે, આ બે લઈ લો. જો ને એમાંય મસાલા પાપડી છે, પણ ઓલી પ્લેન વધારે ભાવે છે. શું કરે મીશુ? ચોટલો વાળો. એમાં ચોટલા વાળતી એટલે નહીં. મોટું થઈ જાય. આમ જાડું થઈ જાય. ઓલો ડેકોરેશન ની આઈટમ હોય ને એમાં ખાખરા યાર યા, પણ એ તો છે ઘરે એટલે કઈ લેવાનું નથી. ચલો જાય ઘરે હવે. હવે બસ જો ઘરે પહોંચી ગયા, બધી વસ્તુ લઈને. મિશ્રીને આ મળ્યું આપણે જુવારની ધાણી કહીને, એ કે મમ્મી મિની પોપકોર્ન લેવી છે. હે મિની પોપકોર્ન લેવી હતી તો લઈ લીધી કા. હવે હોળી આવે ને ત્યારે આ ખાઈ મીશું ને ઓલા મળી ગયા મસ્ત. હમણાં નહોતા મળતા તો આ રીંગણા નાના. નાના છે. અહીંયા ઉપર થોડાક કાંટા જેવું છે એટલે હટતી ને. મેં જોઈએ ને. એક દિવસ કરશું શાક ભરેલા રીંગણા ને બટેટાનું. તમે લીધા ને ત્યારે હું નહોતી જોતી. ઉપર અડમાં? બીજું કંઈક જોતી હતી એટલે. હા તું આ પોપકોર્ન ને એવું જોતી હતી ને. હમ. શું કરસ? આ ક્લીન એ ના ચોટે હવે. થોડુંક એ અમારા મોબાઈલનું ઓલું સ્ક્રીન કવર નીકળી ગયું. કીધું ને વસૂલ કરી નાખવાનું બધું. એ કે વસૂલ કરી નાખવાનું બધું એમ. એ તો બહારથી થાય ક્લીન, પણ પાછું ચોટવું જોઈએ ને, ના ચોટે. મારું ગ્લાસીસ નું સ્પ્રે થી કર. હમણાં મોબાઈલ ધ્યાન રાખીને યુઝ કરવો પડશે, જો પડ્યો તો ગયું. ચાલો તારા પોપકોર્ન ના શું કહેવાય, આ ધાણી વઘારીને ખાવી છે તો વઘારી દો. એમનો એમનો તો કાંઈ નહીં, પછી વઘારશું. પેલા અત્યારે લંચ કરી લે, 1:30 વાગ્યો. ફોન જોશે માટે લગાડવા. ના એ કાંઈ નથી લગાડવું એમાં. મેં શું કે પૂરું હશે હશે કદાચ. નથી પૂરું. હવે જમીને ઊન મિશ્રી પઝલ કરતા હતા. કેટલી પઝલ કરી નાખી આપણે. વન મેં કાલે કરી હતી ને નિશાના હા અને અને 3 અત્યારે કરી અને 3 હજી કરી એક નાખી. કરશી. આ કેટલા પીસીસ વાળી છે? 100. 100 એકમાં 100 એટલે ટોટલ 6 છે એક બોક્સમાં, તો 600 છે. એક પછી એક કાઢ્યા જ કરે છે, મૂકતી જ નથી. હે આ નેક્સ્ટ આરું નથી કરવું because આવડે છે ને 2 કલાક મિનિમમ લાગશે. ના ના એટલી બધી થોડી વાર લાગે. આ બહુ હાર્ડ વાળું છે એવું છે? અને બેગ તૂટેલું. બેગ તૂટેલી જ જોજે હો, નીકળી જશે. હાલો હવે આજે તો જોઈ પછી રસોઈનું હમ. શું કરવું કેમ. હવે પઝલ તો બનાવી લીધી ને હવે આ ક્રિસમસ ટ્રી મેં કીધું વીખીને આવું બધું મૂકી દે. ન્યૂ યર વયું ગયું છે. મિશ્રી ને કુશલે બનાવ્યું હતું તો હવે હું ને મિશ્રી બે થઈને પાછું છૂટું પાડીને જેમ હતું એમ બોક્સમાં પેક કરીને મૂકી દઈ. કામ શું આ કદી નીકળતું. નથી નીકળતું, હું હેલ્પ કરું. હાલ વ્હાઈટ વ્હાઈટ એમાં ભરવા જ બધે. અને ગોલ્ડન થોડાક મેં કર્યા હતા એ નવામાં જશે. બાકી બધાય તો આ બ્લેક બેગમાં હા મિક્સ હતા ને બધાય. ઈ જૂના છે. હા આવા નવા છે. હવે જો કુશલ આવી ગયા છે, પણ આજે કઈ રસોઈ બનાવવાની હતી નહીં. કાલનું બધું પડ્યું છે, ભાજી ને થોડું થોડું. કુશલ હા હાલશે કે કઈ કરવું છે બીજું? હાલશે હાલશે. ચા પાવે પડ્યા છે, એવું થોડું ખવાય. એવું થોડું હોય, ઈ તો ભાવે એવું ખાવાનું હોય પછી તો. બેબી પાવ તો બહુ મસ્ત છે. બેબી પોપકોર્ન. અને બેબી પોપકોર્ન ના કે દાણી કહેવાય. બેબી પોપકોર્ન. એ કે હળદર વઘારની ખાલી સોલ્ટ વાળી વઘારી દે. આ ઇન્ડિયા હોય મીસો અમે બહુ ખાતા હોળીમાં. એ જ મેં કીધું હજી હવે આવશે માર્ચમાં. હજી તો સંક્રાંત આવશે ને. કપ મારજો. લાસ્ટ યર આપણે અહીંયા હતા કા. યાદ આવે ઇન્ડિયાની. ત્યારે હા હમણાં 13 દી પછી જ બધા પતંગ ઉડાડશે ને. 13 ક્યાં 7 દી અઠવાડિયા પછી. મંથી 1 તારીખે. તો ક્યારે સોમવાર આવે છે? ના હા, મંગળવાર. સોમવાર ક્યાંથી હોય? આજે 7 દી છે મંગળવાર તો 7. મંગળવાર. હા હમ. શું પ્લાન છે તમારે બેન? ડેડી મેં 2 કપ ખાઈ લીધા.
બેબી પોપકોર્ન. હા સારું. એને ભાવે છે. મિશ્રીએ પેલી ઉત્તરાયણ જોઈ હતી કા ને? ઇન્ડિયન લાસ્ટ યર. હા. મજા આવી ગઈ હતી. કાંઈ કાંઈ અહીંયા છે આપણે જોવા જાશું. જાશું આપણે. હા. અહીંયા બીચ પાસે હોય પણ ઓલી હોય મોટી મોટી હોય ખાલી લગાડેલી જોઈએ. એ ઉડે ને આપણે બાંધી દેવાની નીચે. આપણે ના અને- કરી શકીએ. ના કે ઉડાડતા હતા લાસ્ટ યર તો અહીંયા ઈ બધા. પણ ઈ જે કાઈટ હોય ને ઈ આપણા ઇન્ડિયન નથી કરતા ઈ બધા ઓસ્ટ્રેલિયન જે હોય ને ઈ લોકો ઈ કરતા હોય હમ. કાઈટ. અને બીજો જે કાઈટ ફેસ્ટિવલ હોય ને જેમાં ઉડાડવાની હોય એમાં આપણા હોય. હા. એટલે આ સેમાફોર બીચ હતું લાસ્ટ યર એમાં એ ઉડાડતા હતા તો ખરી ખબર હા. ફિરકી ને લાતી લઈને પતંગ ને. ચાલો જમી લઈ. શું કરી દેશો? અને પાવ આજે પાછું ટેનિસ છે હા ચાલુ કુશળ. થયું વેકેશન પછી પેલું છે. હમ હમણાં તો રજા હતી એટલે આજે દોડવાનું ટેનિસમાં કા હજી તો વાર છે ને નિરાજ છે હજી તો. અલા સ્ટ્રોબેરી પિકિંગ માં ગયા તો મજા આવી હતી કા? હમ. ઈ વિડિયો ગમ્યો જ બધાને. હમ. કેવો સ્ટ્રોબેરી તે જોયો આખો વિડિયો ને કર્યો ઈ? મેં આજે સવાર જોયો એમાં કેવી બધી દેખાય સ્ટ્રોબેરી. બહુ મસ્ત લાગે છે. એમાં હતી જ ને કોઈ ઓલી સાઈડ આપણે બીજા ફાર્મમાં ગયા એમાં તો એવી જ હતી આખા આમ કેટલી બધી આખી લાઈનમાં. એમાં થોડીક મકોડો હતા પણ મકોડા હોય ને ઈ તો સ્વીટ હોય એટલે પણ એ નહીં આપણે ઓલું આગળ વાળુમાં નહોતા મકોડા હમ. બીજું વાળુમાં મકોડા હતા. હા મકોડા. એ તો ઓલી બહુ સ્વીટ થઈ હોય ને એટલે અમુક હોય બહુ ના હોય પણ આગળ વાળામાં નહોતા પેલા ફાર્મમાં હા. બીજા. ડોલ બહુ મીઠી હતી આગળ વાળુમાં. હમ. શું કર્યું આજે કે ગયા તા? હા તમે ગાંઠિયા ને ખારી લેવા ગયા હતા. ડેડી તમે કીધું તું તો એ લઈ આવી દઈ ને અમે. ડેડી અમે ક્યાં ગયા ના ને તો આ ક્યાંથી આવી ગયો? સોરી હો ખોટું પૂછાઈ ગયું. એને આ તો એમ મેં સ્વિમિંગ કીધું માં ઓલા જાવ. પાછળ ઝાડવા ઉગાડ્યા હોય તમે ને એમાંથી આવ્યા હોય ને એવું હોય ને. ઝાડ ઉગાડી હોય ને મેજિક ટ્રી એને તો સ્વિમિંગ સેન્ટર જવું તું. હા પછી ના ગયા. પછી મેં કીધું મેં તો કાલે હેર વોશ કર્યા તો હું આજે પાછા થોડા કરું. કાલે ચાલશે. જો કાલ તો માર જોબ છે મિશ્રી. વાંધો ને હાલો ચા કરી દો. હા ચલો. હવે બધાએ જમી લીધું ને હવે અહીંયા આવ્યા થોડી વાર ટીવી જોતા હતા પછી બેકયાર્ડમાં રોજનું રૂટીન હોય કાકો સર હમણાં તો ગરમીમાં આવો પાણી પાવાનું ને પછી બે દી ના પાય ને એટલે સુકાઈ જાય. હં. આજે ગરમી વધુ. જામફળનું છે ને હમ. તો સુકાઈ ગયું હતું પણ હમણાં 2-3 દી ઓલું હતું ને વાદળિયું વાતાવરણ તો જો પાછા સારા છે. લીલા પાન થયા છે. હં. હવે પાછો તડકો આવશે ને એટલે મન લાગે ઈ ઓલું હોય ને જામફળનું એ ઉનાળામાં ખબર નહીં વવાતું હોય. હા કદાચ થાય ના થાય અત્યારે રહેવા દેવાનું પાણી પાવાનું પછી જોયું જાય બીજું શું. લેમન લઈ શકું ના? ઈ લેમન નથી ઈ મેન્ડરીન છે આ લાઈન છે ઓલામાં એક પાંદડું ઉગ્યું આપણે શું આવ્યું હતું ગલકા. ગલકા વાવ્યા એક લઉં છું. મોટું હોય લેજે. સારું આમાં આ એક પાંદડું ઉગ્યું છે. એના ગલકા ને પેલા આમાં 4 સીડ નાખ્યા હતા હા. પછી કે જોઈ કા પછી જમીનમાં નાખીએ. શું આ એક લાઈમ તોડી આવી. નાખી દીધું નેટ. એમાં પક્ષી ખાઈ જતા હતા. મીઠા હતા બહુ. હા અમે ચાખ્યા હતા. હજી કાચા છે પણ એકાદું તોડ્યું હતું તો મીઠા છે નેક્ટરીન છે ના આઈડિયા એટલે નેટ તો નાખી છે પછી જોઈએ હવે શું ક્યાં આવવાનું છે કે શું ક્યાં? છે ટેનિસમાં ના ના એમી શું હે? એ કે નથી આવું કોને? તારે ના આવું તમારે આવું. કોણ મારે હમ. હા આપણે બધા ખાશું. એ કે આપણે બધાય જશું એને એવું છે કે હાલ મમ્મી આપણે બેસી જાય એમ સાથે એટલે બેબી શું વાંધો છે કે આપણે ખાવું? જોઈએ હવે ચાલો નક્કી નથી હજી કઈ
અમારું તો હવે મિશ્રી ઓલું લાઈમ લઈ આવી છે, હજી તો કાચું છે નાનું, એને કાપવું છે. ખાવું હોય કા? સ્મેલ આવે કા મીસુ? હે ના, મારે અત્યારે નથી ખાવું. ટેનિસ પ્લેયર રેડી થઈ ગયા છે. હાલો. હાલો એના ભેગા અમે જઈએ છીએ. મારે રજા છે તો કુશલ કે હાલો આવું હોય તો વાંધો નહીં. મિશ્રે તો આખું બેગ લીધું, રોકાવા જતા હોય. એ તો મેં કીધું કઈ ક્યાંય બીજે ટ્રાવેલ કરતા હોય એની જેમ જો ને. નાખું પછી. હં? હા એમ તો ઠંડો પવન લાગશે. લીધું બધું લઈ લીધું એને. ચાલો હવે અહીંયા પહોંચી ગયા. પેલા તો પાર્કમાં રમે છે, અત્યારે તો શું રમવાનું છે? લ્યો આમાં કોણ છે બાવ? જો દર વખતે હિંચકા ખવડાવે આપણને. એટલે તમે વેલા હોય. અમે વેલા આવ્યા છીએ. હજી આની પેલાનો જે ટાઈમ હોય એ લોકો રમે જ ને, હા પેલા બેચ વાળા. એરિયા બધા રમે. હા અહીંયા જ છે. હોય અહીંયા જ છે. અલગ અલગ ટાઈમ હોય ને બધાને. એનો પૂરો થશે પછી અમારો. ટીમ વાઇઝ હોય ને. ત્યાં સુધી અહીંયા પાર્કમાં રમશે મિશ્રી. અહીંયા છે એમ તો જો 2 સ્વિંગ છે ત્યાં, પછી ઓલી સ્લાઇડ છે, અહીંયા ક્લાઇમ્બિંગનું છે ને એક આ છે સ્વિંગ. પછી પેલી સાઈડ બાસ્કેટબોલનું નહીં છે, એટલે બાસ્કેટબોલ લઈ આવે છે મિશ્રી સાથે. તો આજ નથી લાવે, કાંઈ વાંધો નહીં. અહીંયા રમશું આપણે એમને. તું રમજે, હું બેસીશ ત્યાં જોઈશ. ડેડી રમે ને. અત્યારે જો કેવું અંજવાળું, નકર તો કેવું અંધારું થઈ જાય. અમે અમારો આ ટાઈમે મેચ હોય ને ત્યારે તો અંધારું થઈ ગયું હોય. અમે એકવાર આવ્યા હતા ત્યારે અંધારું જ હતું ને, શિયાળામાં જ લગભગ. એટલે કઈ વિડીયો નતો લીધો આ વખત. પહેરી રાખવા પડે અત્યારે હાલે. તો હું તો કાર્ડિગન લાવી છું સાથે. હા મકોરા. હા એવું જ બોલે છે, મકોરા મકોરા. ઈ એના ફેમિલી સાથે ફરવા નીકળ્યા હોય ને. ઈ ગાર્ડનમાં મિશ્રીની વાતો. કુશલ અહીંયા બેઠા બેઠા જોવે છે આગલી ટીમ વાળા કેવું રમે છે. કા કોણ સામે આવશે ફાઇનલમાં એવું? આ વખતે અમારે નહીં આવે ફાઇનલ. હા મારા કરતા બીજી બધી ટીમ સારી. સારી છે. અહીંયા બેસી ઈ ગોળ ગોળ ફરે એવું નથી, એવું લાગે છે. તો બેસ, તું બેસ. લે હું તો બેઠી જ છું. ખાલી બેસવાનું. મને તો હમણાં ફેરવશે. કેમ કે મેં પકડ્યું નથી, મેં મોબાઈલ પકડ્યો તો એટલે ક્યાંક પડી એવું કરે. આ જો પડી જવાય પકડા વગર તો. આને એટલે જ આવવું હોય, અહીંયા પાર્ક છે ને એટલે રમવા આવવું હોય. આ છે કંઈક જો. શું છે મિશ્રી અહીંયા? બાસ્કેટબોલ. આ બાસ્કેટબોલ છે. ઈ નેટબોલ છે. હા નેટબોલ થોડું હાર્ડર છે, એમાં બાસ્કેટબોલમાં હોય ને પાછળ હિટ કરવાનું, એટલે એમાં જીતી જાય શકે. આમાં બહુ હાલ. એ મને કે છે અહીંયા હાલ એવું લઈ જાય છે મને બધે. જોઉં છું કેટલી વાર
એમાં વિડીયોમાં ખબર પડી જાય. હું વિડીયો લઉં છું ને એમાં મિશ્રી 35 સેકન્ડ છે તે ચાલુ કર્યું હતું. હા 30. હવે થાક લાગતો લાગે છે, ખેંચાય છે ને? હે એક હાથે થોડું થાય, બધું થાય. 1 મિનિટ થઈ ગઈ ઓલરેડી. હજુ ટ્રાય કરીશ 20 સેકન્ડ 20 સેકન્ડ્સ મોર કરવાની એવું. મિનિમમ 3 2 1 થઈ ગયું. હે 1 મિનિટ 20 સેકન્ડ્સ. તમે કીધું ને 3 2 1 એટલે હું નીચે ઉતરી ગઈ. હા નહીતર હું 20 કે 10 more seconds રહેશે. હવે એક્સરસાઇઝ તારે ક્યાં જરૂર છે? હું કેવી જાડી છું. હા મિશ્રી શું બધું કચરા વીણી આવે છે. અહીંયા જો આવું બધું સ્ટીક ને લીવ્સ ને શું લઈ આવી બધું. આમ માચીસ જેવું ક્રિએટ એટલે એમ નામ જે Pretend કરે છે. પછી આ છે ને લીવ્સ છે ઈ હું કુક કરીશ ખાવા અને ફાયર બનાવવા કેમ્પ ફાયર. હા પહેલા મોટી સ્ટિક્સ નીચે પછી હું નાની. ને હવે કુશલને એનો વારો છે એટલે કુશલ ગયા અંદર. 8:15 હોય એ લોકો. આજે એને 8:15 ટાઈમ છે એટલે ઘણી વાર 6:45 હોય છે. ને અત્યારે ઠંડો પવન છે ગામીશું. મન તો નથી લાગ્યું દોરા દોરી કરું છે કે હા. બધું ગોતવા. હમ હવે કુક કરીશ. અહીંયા રાખો આ ઉડી જશે એટલે. શું ખાવું એ રમે છે એમના મેગી. મેગી મારી ફેવરેટ. હજી કુશલને પ્રેક્ટિસ માટે એમના વોર્મ અપ માટે રમે છે. પછી હજી મેચ ચાલુ થશે. પ્રેક્ટિસ કરે છે. મમ્મી અહીંયા માર્શમેલોઝ રોસ્ટ કરું છું. માર્શમેલોઝ રોસ્ટ કરું છું. એ અહીંયા રમે છે મિશ્રી. હવે કુશલને મેચ ચાલુ થઈ ગયું છે. એ બે છે સામે. હવે મિશ્રીને ક્યાંક બીજા જવું છે. ક્યાં જવું મિશુ? ત્યાં ઓલું લોન વાળું છે એમાં ગ્રાઉન્ડ પ્લેન ઉડાડવા જવું છે. એટલે મન કે છે હાલો. હવે અહીંયા મિશ્રી રમે છે, પ્લેન ઉડાડે છે. કુશલ ને અહીંયા છે અંદર. અહીંયા ક્રિકેટ નું છે પેલું નેટ ક્રિકેટ. આ સાઈડ ટેનિસ નું કોર્ટ છે. ને અમે અહીંયા રમવા આવ્યા છીએ.
હવે અહીંયા પ્લેન ઉડાડવા ગયા હતા કે પ્લેનથી રમીને આવ્યા. આ સ્લાઇડ છે ને એમાં અહીંયા છે ઉપર બેસવાનું, તો અહીંયા બેઠા છીએ. આ કલરિંગ બુક લાવી છે સાથે, તો કલરિંગ કરશે હવે થોડીક વાર. મમ્મી માર ભેગા કરશો તમે? હા. મમ્મી આમાં સ્ટીકર છે આવે બહુ બધા આટલા. પછી હું દેખાડી શકું તમને મેં કર્યા છે. આ બર્ડ છે. સરસ કર્યું છે. પછી આ સ્નેક છે, મમ્મીને હેલ્પ કર્યું તો થોડુંક. આ કલરફુલ પેરટ જેવા છે. આ કોલાર મેં કાલે કર્યું હતું. અને આ છે ઓય હું કીધું આ રાજુ છું. એવું તો હું આ કરી લઉં, આપણે બે આ કરશે. હા. કુશલ અહીં રમે છે. એક મરી આવી ગયો મને. આઉટ થાય ને એટલે ઓ એવો અવાજ કરે કા બધા. બેસું આમાં ગુડ સ્પોર્ટ્સમેનશિપ માં વર્ડ છે. ડેડી છે ને લાસ્ટ યર 3rd માં આવ્યા હતા, 3rd ક્લાસ. કોઝી કાઈ જો સર્વિસ બરાબર ના થઈ એટલે પાછું કર્યું. હા, બીકોઝ ડેડી ફાઇટ ના કરે એટલે 3rd આવ્યા હતા. પોતાને પોઈન્ટ મળે ને એટલે રેકેટ ભટકાડે. યેલો થી કરે. અહીંયા કોઈ આવે સ્લાઇડ કરવા તો આ બેગ ને લઈ લેજો. આ નામ રાખી ઉડે ને. મિશ્રી કહેતી હતી ને કે મકોડ આવશે મમ્મી, જો આવવા માંડ્યા છે એટલે હશે છે. જો કેટલા બધા આવવા માંડ્યા છે ને. હજી આવશે એવું લાગે છે. નીકળ્યા કરે જો આમથી આવે બધે. 120 હજી નીકળશે. 1-2 કલાક હજી નીકળશે. હા, કેટલા આવી પડ્યા એટલે અહીંયા પગ ઉપર લઈને બેસી ગયા. કામ શું હે પલોઠી વાળી. અમાર પેન્સિલ ટેસ્ટ જોયું? ઈ કલરિંગ હાલે છે. શું થાય છે મીશુ બેન નો જીવ બળે છે. મકોડા મારે છે. છોકરા મકોડા મારવાનું. એને ચપ્પલ પહેર્યા છે પાછા. પગમાં ચોટી જાય ને તો ખબર પડશે. એ કેટલા મારી નાખે બોલો. એને લોકો રમત થાય છે, છોકરા રમત થાય છે, નાને જીવ બળે છે. નથી મારતી પણ ઈ જવા દે છે, ઓલા મારે છે. એવું છે. 3 છોકરાઓ ભેગા થઈને મારે. હવે 9:30 વાગ્યા. હવે ઘરે પહોંચ્યા. હવે હલવો ખાવો જ ને. કેલરી બંધ કરી લીધી તો હવે કેલરી લઈ લ્યો. ઓ આપણે હું મેં ચારીને આવ્યા તો હલવો ખાઈ લઈ ને. હારવાન જીતવાન ના હોય, શીખવા પડે ને કઈક બીજું શું હોય નવું. તું વાસણ કરીને આવ્યા હા, ને હજી આપણે બાકી જ રોક મેલા શક્કર ટેટી છે પણ એ હવે આજે નહીં કાલે સુધારશું. મેં શું કાલે કે તમે આજે સુધારી એ એની રાહ જોવે છે. તમે આજે કહેતા હતા કે તમે આજે સુધારી પણ અત્યારે હલવો ખાવો હોય તો બે કેમ ખાશો? એટલે આ ખવાય હલવો પછી આજે કાલે ખાવાનો. આજે ખાવાનું નહીં કાલે. ઈ પડશે ને મીસું તો દબાઈ જાહે. કુશલ ગોળ ગોળ ફેરવે છે. આ આમ કરાય ને પડી જાય જો આમ કરીને. કુશલ તો ચોપાના પણ દેખાડું તેમ પડી જાય. ના પણ દબાઈ જાય નકામું ખોટે વેસ્ટ જાય. તો આ કાચની છે આમ પડી જાય. જો આ કાંઈ કહેવાય નહીં, કાંઈક કહીને એટલે ઊંધું કરવા માંડે. જો કેવાય છે પછી તો દેખાડવું પડે ને એને ડેમો કરીને કે તૂટી જાય. ડેમો કરવામાં તૂટી જાય તો આ ઓલા કે ને લાવો પાલે હું કે એના ઓલા બ્રેકેબલ ના હોય એવું હોય ને કઈ અનબ્રેકેબલ હોય. લાવો પહેલા નહીં ઓલો કોરલ મમ્મી તો પણ આ કોરલ નો આ ઈ નહીં હોય બહુ સર્વિંગ વાળું ડિનર સેટ છે ઈ. તમે આ કાપી ના આ તો આઈત્યાનો છે. તમે કાપી ના દો ને ત્યાં સુધી અંદર હું સુઈ થઈશ. હા, તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.
બાય